તો રામ રામ આવો છો ને સ્વાગત છે તમારું એના મિની વ્લોગમાં। તો મિત્રો તમને તો ખબર જ છે ગામડા આવીને આપણનું કાયમનું રૂટીન થઈ ગયું છે ક્રિકેટ રમવાનું। આજ તો આપણે માંડ રમ્યા ભાઈ બોલ હલ પડી દીધો લ્યો આ વખાણ કર્યા જવા નથી આવત ન કરતા નથી મારે તો આ મિત્રો ઊભા તો એવી રીતે કે ઇલેક્શનની મિટિંગ હાલતી હોય તમને લાગે કે નહીં? વાત તો સહી હે। ઘરે આવીને કરી દીધી પૂજા ને પછી તો પપ્પા લાવ્યા હતા નારિયેળ તો હવારના પોરમાં ત્રોફો પી નાખ્યો સારો કહેવાય। પછી આપણે પોગી ગયા સંતોષભાઈનું બેનિફિટ કરવા કે સંતોષભાઈ કરો આપણે સંતોષભાઈ દૂધનો ધંધો ચાલુ કરવાના ગમે એ દૂધ જોતું હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈનો। બહાર જતો તો આપણે મેક્સુભાઈને હાઈ કરી દીધું પણ મેક્સુભાઈ આજ મજા નથી લાગતા ને આજે આપણે જવાનું તો તુલસી આમ તો આપણા ત્રણેય ભાઈઓ નીકળી ગયા ને બીજા બધા હતા આગળ જતો મજા આવી છે કેમ કે આપણા હિતુભાઈ સ્પેશિયલી આપણે હાટું કોર્ડિનેટરથી આવ્યા હતા ફરવા હાટું તો ભાઈ આપણી યાર હતા આપણા મામા હોતે ને ભાઈ આપણે રસ્તામાં વેટ કરતા હતા મંદિર કંઈ આવે ને ભાઈ તો વિડીયો તો આપણે શાંતિ થઈ ગઈ ભાઈ પાસે તો આવી ગયું રસ્તામાં તો આપણને બસ દેખાય ગઈ લાગે બહુ ભીડ છે દર્શન કરવામાં પછી ફાઇનલી આપણે પહોંચી ગયા તુલસી સામે મોજાના તોરા નતા છૂટતા તમે બધા તુલસી સામે આવ્યા કે નહીં કમેન્ટ કરો થોડુંક કમેન્ટ કરી દેજો કે આ મંદિર ક્યાં આવેલું છે તમે જોયું હોય તો અહીં તો અંદર બધે પાપ ધોતા હતા મેં થોડાક ધોઈ લીધા ગયો અંદર આવીને ભાઈ તો ડુંગરો ચડવાનું કહેતા બધા મેં બધાને કીધું ડુંગરો ચડવા આ બધા બેસી ગયા કે મારે નથી ચડવું લ્યો મારે તો આમ જ ફૂટતા નથી કોઈ દી પછી કોઈ નવું તમારા ભાઈ એકલા ચડી આવે પછી આપણે નીકળી ગયા પાછા રાવલ ડેમેન બસમાં તો ભાઈ આ વ્યૂ જોઈ લો હા એક નંબર હતો પોગી ગયા આપણે રાવલ ડેમેન અહીંયા તો ભાઈ 1.5 વર્ષ પછી જોયું તો આપણને મોજ આવી ગઈ તમે આ જગ્યા જોયું હોય કમેન્ટ કરી દેજો યાર તો મળીએ કાલના નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે।